વડોદરાની જનતાને ગંદુ પાણી મળે છે અને હવે એવી સ્થિતિ છે કે મનપાના સત્તાધીશો પણ પોતાના જ નળના પાણી પર ભરોસો નથી કરતા। આ વાત અમે નહીં, મનપાની સામાન્ય સભામાં વારંવાર ઉઠેલા સવાલો કરી રહ્યા છે। ગંદા પાણીનો મુદ્દો વારંવાર ચર્ચાયો, રજૂઆતો થઈ, વાયદાઓ થયા, પરંતુ સમસ્યા આજે પણ ત્યાંની ત્યાં। અને સૌથી મોટો સવાલ એ છે કે જો મનપાના મેયર, ડેપ્યુટી મેયરથી લઈને સ્થાયી સમિતિના સભ્યો સુધીના હોદ્દેદારોને મનપાના પાણી પર વિશ્વાસ નથી તો પછી વડોદરાની સામાન્ય જનતાએ કોના ભરોસે પાણી પીવું? મંતવ્યના કેમેરામાં મનપાની કચેરીઓમાં મિનરલ વોટરની બોટલો કેદ થઈ છે, એટલે જનતા માટે નળનું પાણી અને સાહેબ માટે મિનરલ પાણી। વાહ વડોદરા મનપા, જનતાને શુદ્ધ પાણી આપવાની જવાબદારી તમારી અને તમે પોતે જ આરો અને મિનરલ પાણીના સહારે। કહેવાય છે કે વડોદરામાં મિનરલ પાણીનો અંદાજે 200 કરોડ રૂપિયાનો કારોબાર છે। સવાલ એ છે કે ગંદા પાણીની સમસ્યા ખરેખર ઉકેલી છે કે પછી મિનરલ પાણીનો ધંધો જ ધમધમતો રહે એ ચાલે છે? મનપા સાહેબ, જનતા ટેક્સ ભરે છે પાણી માટે, મિનરલ વોટરની બોટલ ખરીદવા માટે નહીં। પહેલા જનતાને શુદ્ધ પાણી આપો, પછી પોતાના નળનું પાણી પીવાની હિંમત તમે પોતે પણ બતાવો। કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો અધિકારીઓને પણ ખબર છે કે આ દ્રશ્યો સારા નથી, શરમજનક ઘટના છે। કારણ કે જો મનપાના અધિકારીઓ જ આરઓનું પાણી પીતા હોય, મિનરલ વોટર પીતા હોય તો પછી જનતા શું પીશે તે પણ એક સવાલ બની જાય છે। અને આજ મુદ્દે આપણી સાથે વડોદરા મનપાના કોંગ્રેસ કાઉન્સિલર, વોર્ડ નંબર 14ના કાઉન્સિલર છે તીર્થ બ્રહ્મભટ્ટ, તેઓ જોડાઈ ગયા છે। તીર્થભાઈ, મનપાના સત્તાધીશોને પોતાના જ પાણી પીવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના જ પાણી પર ભરોસો નથી, આપનું શું કહેવું છે? ચોક્કસપણે એમ કહીશું કે છેલ્લા 3 મહિના પછી પહેલી વાર મનપાની સભા ભરાઈ અને સભામાં પણ અમે કીધું કે અમે બોલવા માટે ખાલી 5 મિનિટ આપો મેડમ, કારણ કે છેલ્લા 3 મહિનાથી અમારી જનતા ગંદુ ગટરનું દૂષિત પાણી પીવે છે। પહેલી વાત તો એ ખબર નથી પડતી કે જયારે ગટરની લાઈન અને પાણી લાઈન અલગ અલગ હોય તો ગટર મિશ્રિત પાણી લાઈનમાં એન્ટર નથી થયું, કારણ કે અમારી જનતા છેલ્લા 3 મહિનાથી ગટરનું દૂષિત પાણી પીવે છે। એક બોટલ પાણીની બોટલ હું લઈ ગયો હતો ગઈકાલે સભામાં અને મેયરશ્રી રજૂઆત કરી કે મેયરશ્રી આ તમે ખાલી એકવાર સ્મેલ કરો, પીવાની વાત તો દૂર, ખાલી સ્મેલ કરો। એ છતાં પણ ત્યાં ઉપસ્થિત સભાસદો પાણી સ્મેલ ના કરી શક્યા અને ક્યાંક ને એમને પણ લાગ્યું કે અમારી વડોદરાની જનતા દૂષિત પાણી પી રહી છે। કારણ કે છેલ્લા કેટલા વર્ષોથી ડાયલોગ વડોદરા હું જ્યાં રહું છું, મારો વોર્ડ નંબર 14 વિસ્તાર છે, ત્યાં ગાયકવાડી વિસ્તાર છે। એ ગાયકવાડી વિસ્તારમાં છેલ્લા કેટલા વર્ષથી એક હતું શાસનવાળા કારણે ના પાણી લાઈન બદલાય છે, ના ગટરની લાઈન બદલાય છે। તીર્થભાઈ, વડોદરાના તમામ વોર્ડની આ જ પેલી સ્થિતિ છે? ચોક્કસપણે વડોદરા તમામની આ સ્થિતિ છે, કારણ કે ગઈકાલે છે મેં સભામાં મુદ્દો ઉઠાવ્યો, એના પછી મને કેટલા લોકોના ફોન મેસેજ આવ્યા કે અમારે ત્યાં પણ દૂષિત પાણી આવે છે, અમે પણ ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે, તમે અમારા માટે મુદ્દો ઉઠાવો। કારણ કે વડોદરાના સત્તાધીશો જયારે સભા કરતા હોય જનતા માટે અને એ સભામાં જો બિસ્લરી પાણીની બોટલ હોય તો ખૂબ શરમજનક દ્રશ્ય કહેવાય। કારણ કે વડોદરાનો નાગરિક જયારે દૂષિત પાણી પીતો હોય અને સભાસદોને કમિશનર ને મેયર બિસ્લરીનું પાણી પીતા હોય તો ખૂબ જ શરમજનક કહેવાય। કમિશનરે પણ અને તમામ સભાસદો પણ બીએમસીનું પાણી પીવું જોઈએ, એ લોકોને પણ ખબર પડે કે બીએમસી પાણીમાં કેટલી શુદ્ધતા છે। એના માટે જ્યારે મેં કમિશનને પત્ર લખ્યો છે કે હવેથી બીએમસીમાં બિસ્લરી પાણીની બોટલ બંધ કરો અને બીએમસીનું જે પાણી પીવામાં આવશે, અને મેં પોતે પણ એવો નિયમ લીધો છે કે જયારે પણ બીએમસીમાં પગ મૂકીશ તો બીએમસી નું પાણી પીશ, ના બીએમસી ની ચાય પીશ, ના બીએમસી નો નાસ્તો કરીશ। અગર મને પાણી પીવા છે તો મને પાણી અલગ બોટલ લઈને જઈશ, જેથી કરીને લોકોને ખબર પડે સત્તાધીશોને પણ। તીર્થભાઈ, વડોદરા મહાનગરપાલિકા દાવો કરે છે કે અમે શુદ્ધ પીવાનું પાણી વડોદરાની જનતાને આપીએ છીએ, આ દાવાની સાથે સહમત છો? મેડમ, જો દાવો હોત તો ગઈકાલ ગંદા પાણી બોટલ પણ ના લાવી પડી હોય, એટલે ક્યાંક ને ક્યાંક લોકોનો વાયદા પહેલેથી પોકળ છે, પોકળ વાયદાઓ મોટી વાતો કરે છે। જયારે આ સભા મળી, આ સભામાં મિનરલ વોટર જોવા મળી, બોટલો જોવા મળી, તમે સવાલ કર્યો મેયરને, સત્તાધીશોને, ડેપ્યુટી મેયરને કે ભાઈ તમે કેમ આરઓનું પાણી પી રહ્યા છો? મેડમ, મેં એમને સવાલ કર્યો હતો કે મેડમ આપણે બિસ્લરીનું પાણી પી રહ્યા છે, આપણે તમામ જે 76 સભાસદ છે એ આપણે બિસ્લરીનું પાણી પી રહ્યા છે અને અમારી જનતા પર જેના રૂપિયા જેના વેરાથી આપણે સભા કરી રહ્યા છે, જેના વેરાથી આપણે મોંઘી ગાડીઓમાં ફરી રહ્યા છે, એસી કેબિનમાં બેસી રહ્યા છે, એ અમારી જનતા ગટરનું પાણી પીવા મજબૂર બની છે। તો તમે પણ બિસ્લરી પાણી છોડીને બીએમસી નું પાણી પીવો। પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ વિશ્વાસ છે કે બીએમસી દૂષિત પાણી પૂરું પાડે, જેના કારણે એ લોકો બિસ્લરી પાણી પીવા મજબૂર બન્યા છે। બિલકુલ તીર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર।